ભાવ ભક્તિ જોઈને પ્રભુને રાજી કરવાનો ઉત્સાહ ઉમંગના દર્શન કરીને એના ટાબોરિયાનો અહાગર સ્વરૂપ ભક્તિ જોઈને ખરેખર અશ્વિનભાઈ અમારો બધાનો 6 મહિનાનો થાક ઉતરી ગયો. ખૂબ આનંદ થયો દર્શન કરીને, સર્વને ભાવ વિભવ ભક્તિ કરતા જોઈને. ખરેખર આ સાચો સત્સંગ છે. અક્ષરધામનું સુખ એટલે શું સ્વામિનારાયણ ભગવાને કહ્યું. બધાની કલ્પના હોય ભગવાનનું ધામ એટલા રાજીરાવનો પેલેસ આવું સરસ, ઇંગ્લેન્ડના રાણીનો બકિંગહામ પેલેસમાં ઝુંમર નાળિયા માણેક જરા બાગ બગીચાઓ. આપણે એમ જાણે કે અક્ષરધામ ના કરતો આવું છે. અક્ષરધામ એટલે જ આ પોતાની જાત, પોતાની નાત, પોતાનો ભાવ એ બધું વિસરી જાય અને પ્રભુના ભાવમાં રહીને જે ભક્તિ થાય એનો જે આનંદ અક્ષરધામ. સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ લઈને આવ્યા છે અક્ષરધામ રૂપ થઈ અને પરબ્રહ્મની ઉપાસના કરતા કરવાની. અને અક્ષરરૂપ થયા પછી આખું પૃથ્વી આપણા માટે અક્ષરધામ થઈ ગયું. અને અક્ષરધામનું સુખ લેતા કરવા માટે આ શ્રેષ્ઠ માર્ગ સ્વામિનારાયણ ભગવાને બતાવ્યો. 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરીને 7 વર્ષ સમગ્ર ભારતનું પરિભ્રમણ કર્યું. ગુજરાતની ધરતી, ગુજરાતના માનવો, ગુજરાતમાં રહેલા માનવોમાં રહેલો જે ભાવ એ જોઈને મહારાજ આપણી ગુજરાતની ધરતી પર રોકાયા અને અહીંયાથી સમગ્ર વિશ્વને કલ્યાણનો માર્ગ બતાવ્યો. ત્યારે બોલ્યા કે કળિયુગમાં આત્માના કલ્યાણ માટે, પ્રભુની અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે ભક્તિ માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે. અને ભક્તિ માર્ગનું પ્રવર્તન કરવા માટે અમને એવા ગુણાતીત સાધુની ભેટ આપી અને વરદાન આપ્યું કે એવા ગુણાતીત સાધુ છે કે આ પૃથ્વી પર રહીશ અને એવા ગુણાતીત સાધુ સાથે પ્રેમમાં જોયા પછી ભક્તિ ચાલુ છે. એવા ગુણાતીત સાધુ વિશે ભાવ થયા પછી ભક્તિમાં ઉત્સાહ ઉમંગ વધે છે. એવા ગુણાતીત સાધુને રાજી કરવા માટે જેમ જેમ આપણે જીવન જીવીએ, આપણે ટેલેન્ટ વાપરીએ, આપણું જે તે વાપરીએ તેમ તેમ આપણા જીવનમાં રૂપાંતરણ થાય, આપણું જીવન બદલાય અને દેહભાવ અગાડી અક્ષરધામનું જીવન જીવતા થઈએ. અને એ માર્ગે પડેલા સર્વ મુક્તોના દર્શન કરીને સર્વ ભક્તોનો ભક્તિનો ભાવની અનુભૂતિ નરસિંહભાઈ અમે બધા કરી. ખરેખર અહીંયામાં ખૂબ આનંદ થાય છે. આપ સર્વને ફરીથી આ નૂતન વર્ષ ખૂબ દિવાળીના પર્વ શાંતિભાઈ, બધા ભાઈઓના સાનિધ્ય, શાંતિભાઈ, રતિકાકા, કનનભાઈ, અમનભાઈ, દિલીપભાઈ, સર્વ સંતોના સાનિધ્યમાં અદભુત ઉજવ્યા. ગુરુ પૂર્ણિમાથી મળીને દેવ અત્યાર સુધીના વિવિધ પ્રકારના સમય આ ઉત્સવ બાપાના જન્મદિવસો લઈને બધા આપ સૌએ ખૂબ અદભુત રીતે ઉજવ્યા. ભક્તિ અદા કરી. અમે પણ અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડામાં એ ભક્તિ અદા કરવાનો પ્રભુએ મોકો આપ્યો કર્યો અને ગયા હતા એના કરતા હારા થઈને આવ્યા હતા બધી રીતે. મારે ચાલવાની તકલીફ પડતી, જવાનું જ નતો. દાદરો ચડતા તકલીફ પડે, બેસતા તકલીફ પડે, નથી જવાનું છે. પણ ઘણું થયું સનાતન મંદિરના પ્રમુખ નરેન્દ્રભાઈ અને ખાસ તેને દ્વારકેશ્વરજી મહારાજનો ભાવ હતો, સતીશભાઈ, અહેમદ સ્વામીજી, વિનુભાઈ, બધા આપણા ભક્તોને પણ બહુ ભાવ હતો કે આ કાર્યક્રમમાં પધારો તો સારું. સનાતન મંદિરના ઉદ્ઘાટનમાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે જઈ 2 મહિના રહીને પાછો આવ્યો. અમેરિકા ગયા, કેનેડા ગયા. મારું પગ ફિઝિયોથેરાપી છે રોકી દીધું. અમારે પગની તકલીફ છે, મૂક નથી આવતા, અહીંયા આવો તમને પગ રિપેર કરી દઈશું. ખરેખર અત્યારે સહેજ પણ એક કોઈ તકલીફ પગની રહી એટલો મને આનંદ થયો. અને પાછા વળતા અશ્વિનભાઈનું ચેકિંગ કરાવ્યું અને પોસ્ટેશનો પ્રશ્ન હતો એટલે એનું ચેકિંગ સતીશભાઈને સ્વામી ઈચ્છાથી ઇંગ્લેન્ડ કરાવ્યું. ઇંગ્લેન્ડ આવ્યા અને 22મી સપ્ટેમ્બરે તમારું બુકિંગ હતું.
અશ્વિનભાઈ 2 વીક મોડા આવવાના હતા. અમે બધા ભાઈઓ આપણા આવ્યા હતા, રમેશભાઈ, અશોક બાબુ, વાસુ બધા હાથે આવવાના હતા. તમારું ચેકિંગ કરાવ્યું, અશ્વિનભાઈ ચેકિંગ કરાવ્યું. ડૉક્ટરનું ચેકિંગ કરતા કરતા સતીશભાઈ અશ્વિનભાઈની ફાઇલ જોઈ. અમે અમને બ્લડ રિપોર્ટ જોયો તો બ્લડ રિપોર્ટમાં અશ્વિનભાઈનું કોલેસ્ટ્રોલ વધારે, અશ્વિનભાઈનું ડાયાબિટીસ, અશ્વિનભાઈને ટાઈપ પ્રેશર વધારે. કાર્ડિયોલોજીસ્ટ પાસે મને લઈ ગયેલા, તમારું શરીર વજન વધારે છે એટલે તમારું હવે 70 વર્ષ છે, તમારું ચેકિંગ કરાવીએ અને નથી કરાવવું કે ના સતીશભાઈ સ્વામી કંઈ કરે. કાર્ડિયોલોજીસ્ટ પાસે અમે ગયા, અશ્વિનભાઈ પણ હતા. પછી મને સ્ટેથોસ્કોપ મૂક્યો તો અને હૃદયના વાલના કંઈક ધબકારા વધારે લાગ્યા. મને કહે તમારું વધારે ચેકિંગ હતા, વાલ ખરાબ લાગે છે, તારું ભલો થાય. એટલે એનું બધું ચેકિંગ કરે, કેટલા બધા ટેસ્ટ કરાય કે તમે કરવાના જ છો કે અશ્વિનભાઈનું ચેકિંગ કરે. એમનું ક્યાં છે તો અશ્વિનભાઈને 70% નળીઓ હોંકડી નીકળી, 70%. એને કશું જ નહોતું. ચાલે તો હફ ના ચડે, દાદરો ફટફટ ચડી જાય, કદાચ સ્પર્શો ન થાય, કોઈ સિમ્ટમ્સ નહીં. પણ ખરેખર ભલું થજો સ્વામી સતીશભાઈને ઇંગ્લેન્ડ મંડળના મુક્તોનું.